વડોદરા રેલવે પોલીસને મળી મોટી સફળતા। બિહારના કટિયા જિલ્લામાંથી ટ્રેનમાં આવેલા બાળકોને બચાવી લેવાયા। કુલ 11 બાળકોને ટ્રેનમાંથી રેસ્ક્યુ કરાયા। બાળકો સાથે પુખ્ત વયના લોકોનું પણ રેસ્ક્યુ કરાયું। 11 બાળકો સહિત કુલ 18 લોકોને પોલીસ કસ્ટડીમાં લીધા। ચાઇલ્ડ વેલફેર નામની સંસ્થાને બિહારથી મળી હતી બાતમી। તમામ બાળકો જાતે ટિકિટ કરાવી સુરત પોતાના વાલી વારસ પાસે જતા હોવાનું રટણ। એટલે ગઈકાલે આપણે જોયું કે એન્ટરપ્રાઇઝ વાળા જે આવે છે એ લોકો આપણે વડોદરા પોસ્ટ ખાતે આવ્યા હતા અને મેં એવું જણાવ્યું હતું કે અમને 12 તસ્કરીની એવી કઈ અમને બાતમી મળી છે। તો કટિહારી જે બિહારથી જે એક ટ્રેન આવે છે કટિહારી સ્પેશિયલ ટ્રેન અને એ ટ્રેન મુંબઈ સેન્ટ્રલ ખાતે જવાની હતી। તો એમાં કેટલાક બાળકોને 12 તસ્કરી કરીને લાવી રહ્યા છે। તો અમારે એમને રેસ્ક્યુ કરીને ઉતારવાનું છે। જે આધારે અમારી સિટીના માણસો તેમજ આરપીએફના માણસોની સાથે રાખીને જ્યારે ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નંબર 1 પર આવી છે એ દરમિયાન એ લોકોને રેસ્ક્યુ કરીને જે શંકાસ્પદ જેવા વ્યક્તિઓ લાગતા હતા એમાંથી કયા 18 જેવા વ્યક્તિઓને ઉતારી લીધા। ત્યાર પછી તપાસ કરતા ખબર પડી કે 11 જેવા બાળકો છે અને બાકીના 7 જેવા જે હતા તે પુખ્ત વયના હતા। એટલે એ લોકોને જવા દીધા છે અને બાકીના જે 11 બાળકો છે એટલે ત્યારે બાળ સુરક્ષા ગૃહમાં એમને મૂકવામાં આવ્યો છે। પોલીસે સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ શરૂ કરી। રેસ્ક્યુ કરાયેલા બાળકો સહિત તમામ લોકો કોઈ ટોળકીનો શિકાર બન્યા છે કે કેમ તેની પણ તપાસ કરાશે। વડોદરાથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।